જય શ્રી સ્વામિનારાયણ. પ્રસાદીના હનુમાનજી મહારાજ જે સુરત શહેરમાં આવેલા છે, તે સુરત શહેરમાં આવેલા તરત્યા હનુમાનજી મહારાજ, તેનો ઇતિહાસ આજે આપણે જાણીશું. શા માટે આ હનુમાનજી મહારાજને અહીં પધરાવવામાં આવ્યા છે, કોણે આ હનુમાનજી મહારાજને અહીં પધરાવ્યા છે, અને તે અત્યારે હાજરા હજુર ત્યાં હનુમાનજી મહારાજ સૌને દર્શન આપે છે. એવા આ પ્રસાદીના તરત્યા હનુમાનજી મહારાજનો ઇતિહાસ આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું અને તેમના દર્શન પણ કરીશું. આવો સાંભળીએ શું ઇતિહાસ છે તરત્યા હનુમાનજી મહારાજનો. સુરત શહેરમાં હરિપુરા વિસ્તારના ગુજ્જર ફળિયામાં ઘણા ઔદિત્ય બ્રાહ્મણ પરિવારો રહેતા હતા. એમાં એક ગૃહસ્થ વિપ્ર સૂરજરામ નામે એક બ્રાહ્મણ રહેતા હતા, જેઓ ગુજ્જર વણિક પરિવારનું ગૌરપદુ કર્મકાંડ વગેરે કરતા. મુમુક્ષ એવા સૂરજરામને સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી વગેરે સૌ સંતોના યોગમાં આવતા સત્સંગ થયો અને કંઠી પહેરી વર્તમાન ધારણ કરીને પાકા સત્સંગી થયા. આ બાજુ સૂરજરામ સત્સંગી થયા એટલે શું થયું જાણો છો? કે ગુજ્જર વાણિકોના આગેવાનોએ કહ્યું કે ગોર, તમે આ નવા પંથની કંઠી પહેરી છે એ કાઢી નાખો, નહીં તો તમારું ગોરપદ જાશે. સૂરજરામ તો ચિંતામાં પડી ગયા. સૂરજરામ મનના ઘણા મક્કમ હતા, પરંતુ મનમાં વિધામાં હતા. આજીવિકા જતી રહે તો પોતાનો ઘર વ્યવહાર કેમ ચલાવવો, એમ વિચારીને થોડા દિવસ તો મનમાં મૂંઝાઈ રહ્યા. પોતે નાતેના આગેવાનોને કહ્યું કે મને થોડો સમય વિચાર કરવા આપો ને, એમ કરીને મુદત માગી. એવામાં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના મંડળના સંતો સાથે સુરતમાં પધાર્યા. સૂરજરામ તો સ્વામી પાસે એમના મનની મૂંઝવણ કહીને સ્વામી જેમ કહે એમ કરવું એવા નિર્ણય ઉપર આવ્યા. પોતાને ભરોસો હતો જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જરૂર મારી મૂંઝવણ ટાળશે. સૂરજરામ પોતે દરરોજ સ્વામી પાસે સભામાં કથા વાર્તા સાંભળવા જાય, પરંતુ સ્વામી જ્યારે સભામાં સૌને કથા વાર્તા કરતા હોય ત્યારે એમની કથામાં વચ્ચે પોતાની વાત પૂછવી એને ઉચિત ન સમજાણું. આમ કરતાં કરતાં થોડા દિવસ જતા રહ્યા. ગોપાળાનંદ સ્વામી પણ સભામાં હરિભક્તોને શ્રીહરિના પરિપૂર્ણપણાની વાતો કરતા હતા અને કહેતા જે આ દેહ આ લોકના સુખને વાસ્તે ક્યારે ભગવાન પાસે ન માગો. ભગવાન શ્રીહરિ તો બધું જ જાણે છે. આત્માના આત્યંતિક કલ્યાણ સિવાય શ્રીહરિ પાસે કશી ઈચ્છા રાખવી નહીં. આમ બળ ભરીને વાતો સાંભળીને સૂરજરામને તો દ્રઢ નિશ્ચય થઈ ગયો. થોડા દિવસ રોકાઈને ગોપાળાનંદ સ્વામી સુરતથી વિચરણમાં જવા તૈયાર થયા. એ વખતે સુરતના સૌ ભક્તો સ્વામીને વળાવવા ચાલ્યા. સૂરજરામ પણ એ વખતે સૌ સાથે ચાલતા હતા. વળાવવા આવેલા સૌ ભક્તો હરિપુરાનો રસ્તો પૂરો કરીને દિલ્હી દરવાજા તરફ ચાલ્યા ત્યારે સ્વામીએ સૌને રોક્યા અને કહ્યું કે ભક્તો, હવે તમે સૌ પરત જાઓ ને કામકાજે વળગો. આમ સુણીને સૌ હરિભક્તો પાછા વળ્યા, પરંતુ સૂરજરામ તો સ્વામી સાથે આગળ થોડું ચાલતા બોલ્યા જે સ્વામી, મારું ઘર આ શેરીમાં છે, તો ત્યાં પધરામણી કરવા પધારો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, ભગત, આજ તો બહુ મોડું થશે, ફરીને આવશું ત્યારે તમારે ઘરે પધરામણી કરશું. ત્યારે સૂરજરામ હાથ જોડીને બોલ્યા, સ્વામી, આપ રાજી હો તો મારે એક વિનંતી કરવી છે. ત્યારે સ્વામી એના સામું જોઈને કહે, બોલો ભગત, શું તકલીફ છે? સૂરજરામ કહે, સ્વામી, હું ગૌરપદુ કરું છું. મને સૌએ ડારો દઈને કહ્યું છે કે જો તું આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ, નહીતર અમે તારું ગૌરપદુ છોડી દઈશું. આમ જો હું કંઠી પહેરી રાખું તો મારી આજીવિકા ટળે એવી મૂંઝવણ આવી પડી છે. આપ મોટા પુરુષ છો તો આપ જેમ ઉપાય કહો એમ જ મારે કરવું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ચાલતા થકા શેરીના નાકે ઊભા રહ્યા અને ભગતને કહ્યું, અરે સૂરજરામ, એમાં શું મૂંઝાઈ ગયા? તમે કંઠી રાખજો ને ભગવાન શ્રીહરિનું શૂરવીરપણે ભજન કરજો. હું તમને કાયમી આજીવિકા આપે એવા યજમાન આપું છું.
એમ કહીને સૂરજરામ પાસે 1 પૈસાના તેલ અને સિંદૂર મંગાવ્યા. બરાબર એ જ વખતે કંસારા લોકો ત્યાં વાસણ ઘડતા હતા. બાજુમાં જ એક મોટો પથ્થર હતો. એ પથ્થર ઉપર ગોપાળાનંદ સ્વામીએ જાતે જ સિંદૂર અને તેલ ચડાવ્યા. સ્વામી કહે, સૂરજરામ, તું આ હનુમાનજી મહારાજને કાયમ સેવા કરજે અને અહીંથી ખસેડતો નહીં. આજુબાજુ દિવાલ ચણીને મંદિર કરજે. આ શ્રી હનુમાનજી મહારાજ તને તારી દેશે, એટલે એનું નામ તરત્યા હનુમાનજી મહારાજ પાડું છું. આ હનુમાનજી મહારાજ સૌના સંકલ્પો પૂર્ણ કરશે. આજથી તારે હવે આજીવિકા ગોરપદું કરવાની જરૂર નથી. આ તરત્યા હનુમાનજી જ તારી આજીવિકા પૂરી કરશે. એમ કહીને સ્વામી ચાલતા થયા. તરત્યા હનુમાનજી મહારાજ એટલે તરત જ પોતાના ભક્તોના દુઃખ દૂર કરે, એટલે એમનું નામ તરત્યા હનુમાનજી મહારાજ. સૂરજરામે મંદિર બનાવીને આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્થાપિત હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું. ધૂપદીપ કરીને કાયમ પૂજા કરતા, સત્સંગ રાખતા. સ્વામીના રાજીપાએ સૂરજરામ સુખી થયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્થાપિત તરત્યા હનુમાનજી મહારાજ મંદિર જે શેરીમાં છે, આ વિડીયોમાં જે તમને દર્શન થયા, એ શેરી આજે પણ તરત્યા હનુમાનજી શેરી તરીકે ઓળખાય છે. સુરત મહાનગરપાલિકાના ચોપડે પણ એ જ નામથી ઓળખાય છે. સ્વામીના પધરાવેલા આ પ્રસાદીના તરત્યા હનુમાનજી હાલ પણ સાક્ષાતપણે રહીને દર્શન આપે છે અને શ્રદ્ધાળુ ભક્તોના દુઃખ તરત જ દૂર કરે છે. સુરતમાં રહેતા હો તો શનિવારે આ તરત્યા હનુમાનજી મહારાજના દર્શન જરૂર કરવા પધારજો. જય શ્રી સ્વામિનારાયણ.